પછી તો પ્રભુ રામ મોટા થયા છે, ઠુમક 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 કરતા ઘરમાં ચાલે છે. એક દિવસ દશરથ મહારાજ ભોજન કરવા માટે બોલાવે. પ્રભુ રામ જતા નથી, કારણ કે દશરથ મહારાજ એક રાજા બનીને બોલાવે છે, પિતા બનીને નહીં. પ્રભુ રામ લીલાથી એ કહેવા માંગે છે કે હવે તો હું આવી ગયો. રામ આવી જાય પછી કોઈ મોટો હોતો નથી. એમ કથામાં રામ આવી જાય, જીવનમાં રામ આવી જાય પછી નાના બની જવાય, પછી મોટો બનવાનું જરૂર નથી. અને જો રામ આવે નાના ન બનીને તો પછી રામ નાનો બનાવતા આવડે છે, રામને ખબર છે એને કેમ બનાવે. દુનિયામાંથી અસ્તિત્વ મટાવી દે, રામ નીકળી જાય પછી અસ્તિત્વ પૂરો. અંદર રામ બેઠો છે ત્યાં સુધી જ આરામ છે. પછી તો ચાર લોકો પહોંચાડશે સાચા રસ્તે. અંતે દોડી દોડી થાક્યો, પણ સાચો રસ્તો ઘરથી સ્મશાન સુધીનો, ત્યાં સુધી જઈ નહીં શકે, કોક પહોંચાડશે. जब तक राम है तब तक विश्राम है, तब तक आराम है. राजा बोलावे છે તો આવતા નથી ને. જેવી માં આમ દધ્યોદન નો કોડિયો. દધ્યોદન એટલે મહારાજ, ઓદન એટલે ભાત ને દધી એટલે દહીં. દહીં ને ભાત નો કોડિયો હાથમાં લીધો અને પ્રભુ રામ ને જમાડે છે. કૌશલ્યા જબ બોલને જાય, ठुमक ठुमक प्रभु चल पराई. कौशल्या जब बोलन जाई, ठुमक ठुमक प्रभु चल पराई. कौशल्या जब बोलन जाई, ठुमक ठुमक प्रभु चल पराई. कौशल्या जब बोलन जाई, ठुमक ठुमक प्रभु चलई पराई. कौशल्या जब बोलन जाई, ठुमक ठुमक प्रभु चलई पराई. कौशल्या માં બોલાવે છે. પ્રભુ રામ પેંજણિયા પહેરી પહેરી ઠુમક 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 કરતા આગળ વધ્યા. અને હરિભક્તો યાદ રાખજો, માના હાથમાં જે મીઠાશ છે ને એના કોડિયાની, એ ઘરવાળીના હાથમાં નથી. ગીતામાં ભગવાને કીધું છે, માતૃ હસ્તેન ભોજનમ વિપ્ર હસ્તેન તિલકમ. માના હાથનો કોડિયો ને બ્રાહ્મણના હાથનો તિલક, એ તો ભાગ્યશાળીને મળે. એ ભાગ્યશાળી કો મળે. અમારા જેવા આચાર્ય હોય ને, જેના તેના માથે તિલક ન કરે ને અમારો હાથ જેના ઉપર પડી જાય, કારણ કે દરરોજ હાથ આને લગતો હોય. યહાં પે એક વખત કોઈક લાયક સાધુ સંતો બ્રાહ્મણોના પગ પકડી લ્યો, બાપ જીવનનો ઉદ્ધાર. નિત્ય ઠાકુરજીની સેવા કરતા હોય, એને ચરણ સ્પર્શ થતો હોય, વંદના થતી હોય, આરતી કરતા હોય, પૂજન અર્ચન કરતા હોય, નિત્ય સકારાત્મક ઉર્જામાં મારા રામ અને કૃષ્ણની બાજુમાં રહેતા હોય, અને તમે એને કહો કે ચાંદલો કરો જલ્દી. આચાર્યો ચાંદલો કરતા નથી. હા, બાકી તો ચાંદલા કરે વાળા ડોરા કરે વાળા યામ બજાર में ફેરે था. બેઠા જઈ હાલ્યા છો, ડોરા કરે છો માજન. પણ ઠીક છે, સમજ છે. આપણે યોગ્ય જગ્યાએ તિલક કરાવવાના બંધ કર્યા, ગુરુ મહારાજ કંઠી આપે એ પહેરવાની બંધ કરી, એટલે બીજા બધા ચાંદલા કરી જાય છે ને દોરા કરી જાય છે. એક વખત તમે યોગ્ય જગ્યાએ દોરા બંધાવો, યોગ્ય જગ્યાએ ચાંદલા કરાવો, તો બજાર में આકે કોઈ ચાંદલા નહીં કરે. અને પાછો ચે સમાજ સખે મહારાજ એટલે જો ચાંદલો થયો. અસા મહારાજે વેટા કરાયા તો એટલો જ ચાંદલો ન થયો, પણ અહીં વરી ચે મહારાજ એટલે જો ચાંદલો થયો. એ તો બજારમાં બેઠા છે બાપા. પછી તો પ્રભુ રામ મોટા થયા છે. હવે તો કુમાર અવસ્થામાં આવ્યા છે. વિશ્વામિત્ર આવ્યા છે, દશરથજીને કહે છે કે તમારા દીકરા અમને આપી દો ધર્મની રક્ષા માટે. દીકરાઓ ગુરુકુળમાં વિદ્યાભ્યાસ ભણવા માટે જાય, ધનુર્વિદ્યા ભણે છે. ધનુર્વિદ્યા ભણતા ભણતા એક દિવસ જનકપુરીમાંથી વિશ્વામિત્ર દશરથ પાસેથી દીકરાઓ માંગવા માટે આવ્યા કે સનાતન ધર્મની રક્ષા માટે તમે દીકરાઓ અમને આપ્યા.
બે દીકરાઓ આપ્યા છે, રામ ને લક્ષ્મણ. રામ લક્ષ્મણ વિશ્વામિત્ર લઈ ગયા, ધનુર્વિદ્યા ભણી અને જનકપુરીમાંથી આમંત્રણ મળ્યો. વિશ્વામિત્ર બંને ભાઈઓને લઈ અને જનકપુરીમાં ગયા છે. જનકજી એવો સંકલ્પ કર્યો હતો કે આ પિનાક છે એ પિનાક શિવજીનો, જેને તોડશે એને માં જાનકી છે ને વરમાળા પહેરાવશે. ઇનકો વરમાલા પહેનાएंगे. હવે ત્યાં તો બધા યોદ્ધાઓને ભેગા કર્યા છે. તમામ યોદ્ધાઓ ભેગા થયા. ગુરુ મહારાજની સેવા, ગુરુ મહારાજને અવતારો મળ્યો. ગુરુ મહારાજની પૂજા માટે પ્રભુ રામ અને લક્ષ્મણ બંને ભાઈઓ પુષ્પ વાટિકામાં ફૂલ ચૂંટવા માટે ગયા. હવે ફૂલ ઉતારતા ઉતારતા મહારાજ પ્રભુ રામને પરસેવો વળી આવ્યો. હવે ફૂલ ઉતારતા પરસેવો વળી આવ્યા. આ દ્રશ્યમાં જાનકીએ જોઈ લીધું કે મારા રામ કેટલા કોમળ છે કે ફૂલ ઉતારતા એમને પરસેવો આવે છે તો આ પિનાકને તોડશે કેમ? અને બંને એકબીજા સામે પહેલી વખત નજર મળી છે. રામ અને સીતા એકબીજાને જોયે છે. અને સીતા મૈયા સાથે માં જાનકી સાથે એની બેનપણીઓ ઊભી હોય કે આજે જમાઈ તો આ બનશે નક્કી છે અયોધ્યાના. અને બધી સખીઓ ગાવા લાગી છે, હે રામ કો દેખ કર શ્રી જનક નંદની, राम को देख कर श्री जनक नंदिनी, बाग में जा खड़ी की खड़ी रह गई. को देख कर श्री जनक नंदिनी, राम को देख कर श्री जनक नंदिनी, बाग में जा खड़ी की खड़ी रह गई. राम देखे सिया माँ सिया राम को, राम देखे सिया माँ सिया राम को, राम देखे सिया माँ सिया राम को, राम देखे सिया माँ सिया राम को. चार अखियाँ लड़ी लड़ी रे, चार अखियाँ लड़ी की लड़ी रह गई. थे जनकपुर गए देखने के लिए, थे जनकपुर गए देखने के लिए, सारी सखियाँ जनकन से जाकर लगी, सारी सखियाँ जनकन से जान लगी. देखते ही नजर मिल गई दोनों की, देखते ही नजर मिल गई दोनों की. जो जहाँ खड़ी की खड़ी रह गई. को देख कर श्री जनक नंदिनी, राम को देख कर श्री जनक नंदिनी, बाग में जा खड़ी थी खड़ी रह गई. बाग में जा खड़ी थी खड़ी रह गई. અહીંયા પ્રભુ રામ અને માં જાનકી બને એકબીજા સામે ઝરોકામાંથી જોવા લાગ્યા છે. જુગો જુગોથી જેની જોડી છે. અને પછી તો જનકજી બધાને બોલાવે છે. બધા યોદ્ધાઓ ભેગા થયા. કથા તો એવી છે કે પ્રભુ રામે એ પિનાકને તોડ્યો. માં જાનકીએ એને વરમાળા પહેરાવી છે. લોકોએ જે જે કાર કરી છે, બોલીએ સીતારામ ભગવાન કી જય હો. અહીંયા સીતા માં જાનકીએ પ્રભુ રામને વરમાળા પહેરાવી છે. અને બધા લોકો લગનિયા ગાવા લાગ્યા. એમના તો લગ્ન થયા, પણ જનકજી કહેવા લાગ્યા કે દશરથજીને પત્ર લખો અને એમના બધા દીકરાઓને બોલાવી લો. જગતનો પહેલો સમૂહ લગ્ન છે ને એ જનકપુરીમાં થયો હતો. ચારે ભાઈના ભેગા લગ્ન, પહેલો સમૂહ લગ્ન.
અને તમામ લોકો ભગવાન રામના લગ્નના વિવાહ ગીત ગાવા લાગ્યા છે. એ મિથિલા કા કણ કણે ખીલા જમાઈ રાજા રામલા. मिथिला का कण कण मिला जमाई राजा राम मिला. मिथिला का कण कण खिला जमाई राजा रामला. मिथिला का कण कण खिला जमाई राजा राम मिला. जनक सुती संग रहियो ऐसे जनक सुती संग रहियो ऐसे कनक कली पर भवरा जैसे कनक कली पर भवरा जैसे रामचंद्र हे रामचंद्र चकोरी सिया जमाई राजा राम मिला. रामचंद्र चकोरी सिया जमाई राजा राम मिला. मिथिला का कण कण खिला जमाई राजा राम मिला. ચારે ભાઈના લગ્ન થયા. લગ્ન કરીને અયોધ્યામાં ગયા. આપ કથાથી વિદિત છો.